નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, જે છે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, પરંતુ આ ચેપ્ટર જો તમે શીખવા માંગતા હોય તો એના પહેલા પ્રથમ ચેપ્ટર ભણવું ખૂબ જ અગત્યનું છે. જો તમે પ્રથમ ચેપ્ટર ભણ્યા ન હોય વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, તો પ્લેલિસ્ટની અંદર જઈ અને એ ચેપ્ટર સંપૂર્ણ પહેલા ભણી લેવું પડશે, કારણ કે એના ઉપરથી જ આ ચેપ્ટરની અંદર ઘણી બધી વસ્તુ આપણે જોવાના છે. બરોબર છે? એટલે એ ચેપ્ટર તમારે એક વખત ફરજિયાત જોવાનું રહેશે. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવાના છીએ. બરોબર છે? સાથે સાથે કેપેસિટન્સની પણ વાત કરવાના છીએ. સ્થિતિમાન જે છે એ વન ટાઈપ ઓફ એનર્જી ઉપરથી આવે છે, ઉર્જા ઉપરથી આવે છે. જે ઉર્જા પહેલા આપણે સમજીશું. બરોબર છે? પરંતુ એના પહેલા કેટલાક બળોની જો હું વાત કરું તો આપણે ડે ટુ ડે લાઈફની અંદર જે બળો જોઈએ છીએ, જેવા કે સ્પ્રિંગ બળ હોય, ગુરુત્વીય બળ હોય, બરોબર છે, કુલંબીય બળ હોય, તો આ બધા જે બળો છે એ સંરક્ષી બળો છે. કેવા બળો છે? સંરક્ષી બળો. સંરક્ષી બળો તમે 11 સાયન્સની અંદર ભણી આવો છો. સંરક્ષી બળો કોને કહેવાય? તો જે બળો માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય એ બળો કેવા હશે? સંરક્ષી બળો હશે. જેની અંદર આપણે ઘણા બધા માર્ગો વિચારી શકીએ છીએ, પરંતુ એ માર્ગ પર આધારિત હશે નહીં. માત્ર કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? તો માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય છે. એવા કેટલાક બળોની જો હું તમને વાત કરું તો સૌપ્રથમ જો આપણે સમજીએ તો પહેલું એક બળ, સપોઝ આપણે વાત કરીએ કે ગુરુત્વીય બળ. એનું કઈ બળ છે? તો ગુરુત્વીય બળ. તો ગુરુત્વીય બળ જે છે એ સંરક્ષી બળ છે. તમે કહેશો કઈ રીતે? સંરક્ષી બળની અંદર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. બરોબર છે? તો ગુરુત્વીય બળ સંરક્ષી બળ છે વસ્તુ જો સમજવી હોય તો કઈ રીતે સમજી શકાય? તો હું તમને કંઈક એવું કહી શકું કે સપોઝ આપણે એવું વિચારીએ કે અહીંયા એક સપાટી છે. આ સપાટી ઉપર એક ગોળો છે અથવા કોઈ એક કણ વિચારીએ, જેને આપણે એ બિંદુથી ક્યાં લઈ જવો છે? બી બિંદુ સુધી લઈ જવો છે. બરોબર છે? જરા વિચારજો, પ્રેક્ટિકલી આ વસ્તુ થોડી વિચારજો કે આપણે કોઈ એક કણ છે, કોઈ એક પદાર્થ છે, જેને પૃથ્વીની સપાટી પરથી એટલે કે એ બિંદુ પરથી ક્યાં લઈ જવો છે? બી બિંદુ સુધી લઈ જવો છે. તો એના માટે આપણે કયા બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે? તો તમે સમજી શકો છો કે આપણે કોઈ પણ પદાર્થને જમીનથી ઉપર લઈ જઈએ છીએ તો એ પદાર્થ પર અધો દિશામાં એક બળ લાગતું હોય છે. એને બળ કયું હોય છે? ગુરુત્વીય બળ. અથવા તો આપણે એને શું કહીએ છીએ? વજન બળ, જે mg વડે દર્શાવવામાં આવે છે. તો આ કણને આપણે એ બિંદુએથી બી બિંદુ તરફ લઈ જઈએ તો આપણે ગુરુત્વાકર્ષી બળ mg ની વિરુદ્ધ દિશામાં શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે. એટલે કે આને ઉપર લઈ જઈએ તો અધો દિશામાં કોઈ બળ લાગતું હશે, વજન બળ mg. આપણે એનાથી વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક બળ લગાડવું પડશે. બરોબર છે? તો જે ઉપર આવશે. એમને ઉપર આવી શકશે નહીં. ખ્યાલ આવે છે એની અંદર? ફરીથી એકવાર સમજો કે આપણે આ જે પદાર્થ છે, આ જે કણ છે, તેને એ બિંદુએથી ક્યાં લઈ જવો છે? બી બિંદુ સુધી લઈ જવો છે. તો એના માટે આપણે આ વજન બળ જે અધો દિશામાં લાગે છે એની વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક શું લગાડવું પડશે? બળ લગાડવું પડશે. બળ લગાડીએ છીએ, સાથે સાથે એનું સ્થાનાંતર પણ થાય છે. એટલે કે શું થયું કહેવાય? બળ લાગે છે, બળની દિશામાં શું થાય છે? સ્થાનાંતર થાય છે. એટલે કે કાર્ય થયું કહેવાય. બરોબર છે? તો અહીંયા આગળ આપણે કહેવું હોય તો એમ કહી શકીએ કે અહીં કણને A થી B બિંદુ સુધી, A થી B સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે. કેમ કાર્ય લખ્યું મેં? કારણ કે આપણે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં શું લગાડવું પડ્યું? બળ. અને બળની દિશામાં શું થયું છે? સ્થાનાંતર. એટલે કે શું થયું કહેવાય? તો કાર્ય થયું કહેવાય. સ્ટેટમેન્ટ આખું વાંચજો કે અહીં કણને A થી B બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. આ કાર્ય કણની કઈ ઊર્જા રૂપે?
તો સ્થિતિ ઊર્જા અથવા તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. બરોબર છે. આપણે જે આને ઉપર લઈ જવા માટે આ કાર્ય કર્યું છે, બરોબર છે, એ કાર્ય એની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. આ કેવી વસ્તુ છે કે તમે કોઈ સ્થિતિ ઊર્જા આપણે કોને કહેતા હતા? ગેટ સાયન્સની અંદર સ્થિતિ ઊર્જાની એક વ્યાખ્યા આપણે સમજ્યા હતા કે કોઈ પણ પદાર્થના સ્થાન અથવા તંત્રની સંરચનાના લીધે તેમાં રહેલી ઊર્જા, જેને આપણે શું કહીએ છીએ? સ્થિતિ ઊર્જા. તો અહીંયા આપણે પૃથ્વીની સપાટી પરથી જેટલા તમે ઊંચા જશો, જેટલા પણ ઉપર જશો, એટલી એની સ્થિતિ ઊર્જા શું થશે? વધશે. બરોબર છે. અહીંનો આગળ આપણે આ કણને A બિંદુએથી B બિંદુ સુધી લઈ જવા માટે કંઈક ના કંઈક શું કરવું પડે છે? કાર્ય. કારણ કે બળ લાગે છે, બળની દિશામાં સ્થાનાંતર થાય એટલે કે કાર્ય થાય છે, અને એ કાર્ય આ કણની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે. બરોબર છે. અહીંયાથી અહીંયા લઈ ગયા પછી અહીંયાથી જો આપણે એને છોડી દઈએ, બરોબર છે, જેવું બાહ્ય બળ આપણે એવું લખીએ કે જેવું F એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ દૂર કરીએ કે તરત જ કણ કઈ ઊર્જા પ્રાપ્ત કરશે? તો ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે. અહીંયા લઈ જઈને જેવું આપણે આ બાહ્ય બળ જે છે, એ એક્સટર્નલ બળ જે છે, એને દૂર કરી દઈએ તો એ કણ શું કરશે? ગતિ ઊર્જા અધો દિશામાં પ્રાપ્ત કરશે. બરોબર છે. અને કણ જેટલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરે, એટલી જ સ્થિતિ ઊર્જા શું કરશે? ગુમાવે છે. એટલી સ્થિતિ ઊર્જા શું કરશે? ગુમાવે છે. આમ ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા નો સરવાળો કેવો રહે છે? તો અચળ રહે છે. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો રહેશે? તો અચળ રહેશે. તો આપણે આ પરથી કહી શકીએ કે આમ ગુરુત્વીય બળ એ કેવું બળ છે? તો સંરક્ષી બળ છે. બરોબર છે. કારણ કે અહીંયા ઊર્જા સંરક્ષણના નિયમનું શું થાય છે? પાલન થાય છે. એટલા માટે ગુરુત્વીય બળ કેવું કહેવાશે? સંરક્ષી બળ. આખો આઈડિયા બરોબર સમજજો કે અહીંયા આપણે શું કર્યું છે? તો આપણે કોઈ એક પદાર્થ હતો એને A થી ક્યાં લઈ જવા માંગીએ છીએ? B બિંદુ સુધી. A થી B સુધી લઈ જવા માટે અધો દિશામાં લાગતું જે ગુરુત્વીય બળ છે, ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં શું લગાડવું પડશે? બળ. એટલે કે કંઈક ના કંઈક શું કરવું પડશે? કાર્ય. કારણ કે બળ લાગે છે અને સ્થાનાંતર થાય, મતલબ કે શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. તો એ કાર્ય આ કણની કઈ ઊર્જા રૂપે સંગ્રહિત થાય? તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે કે અહીં કણને A થી B બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય કણની કઈ ઊર્જા રૂપે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય. આમ પણ તમે કોઈ પણ પદાર્થ જે પૃથ્વીની સપાટી પરથી જેમ જેમ ઉપર જશે એમ એની અંદર સ્થિતિ ઊર્જા વધતી જશે. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ એક વ્યક્તિ હોય જે 2 પગથિયા ઉપર ચડીને એમ કે હું અહીંયાથી સુસાઇડ કરી નાખીશ, તો આપણે એને માનશું નહીં. કારણ કે જમીનની સપાટી પરથી એ ખૂબ જ ઓછી ઊંચાઈએ છે, તો એની સ્થિતિ ઊર્જા ઓછી હશે. પરંતુ સમજી લો કે એ જ વ્યક્તિ 10 માળની બિલ્ડિંગ ઉપર ચડી જાય અને પછી એમ કે હું અહીંયાથી સુસાઇડ કરીશ, તો આપણે લોકો ગભરાઈ જઈશું. કારણ કે જમીનથી જેટલી ઊંચાઈ વધશે એટલી એની સ્થિતિ ઊર્જા શું થશે? વધશે. બરોબર છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. તો અહીં કણને A થી B બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય કણની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. બરોબર છે. જે પણ તમે કાર્ય કરશો, જે વર્ક ડન હશે, એ વર્ક ડન એની અંદર એનર્જી રૂપે એટલે કે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે. જેવું આપણે અહીંયા લઈ જઈને બાહ્ય બળ દૂર કરી દઈએ, જેવું તમે બાહ્ય બળ દૂર કરો છો એટલે તરત જ એ કણ શું પ્રાપ્ત કરશે? ગતિ ઊર્જા. જેટલી ગતિ ઊર્જા એ પ્રાપ્ત કરશે એટલી સ્થિતિ ઊર્જા શું કરશે? ગુમાવશે. કારણ કે જમીન તરફ નીચે તરફ જેમ જેમ આવશે, જેવો આપણે એને છોડી દઈએ એટલે એ ક્યાં આવશે? નીચે તરફ. એટલે સ્થિતિ ઊર્જા શું કરશે? ગુમાવશે અને ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે. એટલે અહીં અમે લખેલું છે કે જેવું F એક્સટર્નલ દૂર કરીએ
કે તરત જ કણ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. કણ જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે એટલી જ સ્થિતિ ઉર્જા શું કરે છે? ગુમાવે છે. આ વસ્તુ યાદ રાખજો કે કણ જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે એટલી સ્થિતિ ઉર્જા ગુમાવે છે. એટલે કે ઓલ ઓવર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો? અચળ રહે છે. એટલે કે આ જે બળ છે કેવું બળ છે? તો સંરક્ષી બળ છે. ખ્યાલ આવે છે? તો આ પહેલો પોઈન્ટ છે કે ગુરુત્વીય બળ એ સંરક્ષી બળ કહેવામાં આવે છે. એના સિવાય બીજા પણ ઘણા બધા બળો છે. દાખલા તરીકે એક બીજા બળની આપણે વાત કરીએ. સપોઝ હું તમને એમ કહું કે સ્પ્રિંગ બળ એ પણ વન ટાઈપ ઓફ સંરક્ષી બળ છે. એને સમજવા માટે આપણે એક આઈડિયા વિચારીએ. તો સ્પ્રિંગ બળ માટે આપણે વિચારીએ કે અહીંયા એક દ્રઢ આધાર છે. દ્રઢ આધાર સાથે અહીંયા એક સ્પ્રિંગ જોડેલી છે. એની સાથે મેં એક બ્લોક બાંધેલો છે. બરોબર છે? ઓકે. હવે જરા જોજો કે આ બ્લોક સંતુલન સ્થિતિમાં અહીં છે x બરાબર 0 સ્થાને. બરોબર છે? આ એની સંતુલન સ્થિતિ છે. પરંતુ તમે આને પકડીને આ તરફ ખેંચો છો, એટલે કે આ તરફ ખેંચીશું તો આપણે કઈ તરફ બળ લગાડી રહ્યા છીએ? તો આ દિશામાં. તો સ્પ્રિંગ એનાથી કઈ દિશામાં બળ લગાવતું હશે? આપણે બ્લોકને આ તરફ ખેંચવાનો પ્રયત્ન કરીએ તો સ્પ્રિંગ બળ કઈ દિશામાં હશે? એનાથી વિરુદ્ધ દિશામાં. બરોબર છે? તો આપણે આને ખેંચીને સમજી લો કે અહીંયા આગળ લાવીએ છીએ. આ બ્લોકને x જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ. તો એ વખતે આપણે બાહ્ય બળ કઈ દિશામાં લગાડ્યું છે? તો આ દિશામાં લગાડ્યું છે. બરોબર છે? ખેંચીને આ તરફ લાવ્યા છીએ. તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું બળ એનાથી કઈ દિશામાં હશે? તો વિરુદ્ધ દિશામાં હશે. ફોર્સ ઓફ સ્પ્રિંગ. બરોબર છે? તો અહીંયા આપણે બાહ્ય બળ લગાડી અને એને શું કરાયું છે? સ્થાનાંતર. એટલે કે બળ લાગ્યું છે અને એ દિશામાં શું થયું છે? સ્થાનાંતર. એટલે કે આપણે એની અંદર કંઈક ના કંઈક શું કર્યું છે? કાર્ય કર્યું છે. અને એ કાર્ય સ્પ્રિંગની કઈ ઉર્જા રૂપે સંગ્રહિત થાય? તો સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે અહીં કયા બળની વિરુદ્ધમાં? સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં થયેલ કાર્ય કહેવાશે ને. સ્પ્રિંગ બળની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય. કેમ કાર્ય કર્યું છે? કારણ કે બળ લાગ્યું છે. બળની દિશામાં શું થયું છે? સ્થાનાંતર. એટલે કે સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશામાં થયેલ કાર્ય સ્પ્રિંગની કઈ ઉર્જા રૂપે? તો સ્થિતિ ઉર્જા રૂપે. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. ઓકે. તમે આ બ્લોકને ખેંચી અને બળ લગાડ્યું છે. બળ લગાડ્યું એ દિશામાં સ્થાનાંતર થયું. એટલે કે કંઈક ના કંઈક શું થયું? કાર્ય. કયા બળની વિરુદ્ધ દિશામાં તમે કાર્ય કર્યું છે? તો સ્પ્રિંગ બળની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં તમે કાર્ય જે કર્યું છે એ કાર્ય સ્પ્રિંગની કઈ ઉર્જા રૂપે? તો સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થશે. બરોબર છે? જેવું તમે F એક્સટર્નલ દૂર કરશો, અહીંયા લાવી ખેંચીને અહીંયા લાવ્યા, જેવું આપણે આ બાહ્ય બળ અહીંયા લાઈન છોડી દઈએ, બાહ્ય બળ દૂર કરીએ એટલે આ બ્લોક શું સ્ટાર્ટ કરશે? તો ગતિ ઉર્જા પ્રાપ્ત કરશે. આમ જશે, આમ જશે. બરોબર છે? જેવું F એક્સટર્નલ દૂર કરીએ કે તરત જ કણ અથવા તો બ્લોક શું પ્રાપ્ત કરે છે? તો ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. અને જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે એટલી જ સ્થિતિ ઉર્જા શું કરશે? ગુમાવશે. પહેલા જ એને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી છે. બરોબર છે? જેવું આપણે બાહ્ય બળ દૂર કરી દઈએ એટલે તરત જ એ શું પ્રાપ્ત કરે? ગતિ ઉર્જા. અહીંયા લાઈન છોડી દીધો, F એક્સટર્નલ દૂર કર્યું તો એ તરત જ શું પ્રાપ્ત કરે? ગતિ ઉર્જા. એ જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે એટલી સ્થિતિ ઉર્જા ગુમાવશે. એટલે કે ઓલ ઓવર અહીંયા પણ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો? અચળ રહે છે. એટલે કે આ જે બળ છે એ બળ પણ કેવું બળ છે? સંરક્ષી બળ છે. તો અહીંયા આપણે એમ જ લખીશું કે આ સ્પ્રિંગ બળ એ પણ કેવું બળ છે? તો સંરક્ષી બળ છે. તમારે એ આના જ વસ્તુ દર્શાવવાની છે. બરોબર છે? આ આકૃતિ દર્શાવવાની, એના પછી આ જ સ્ટેટમેન્ટ લખવાનું છે. બરોબર છે? કે જેવું બાહ્ય બળ દૂર કરીએ એટલે બ્લોક શું પ્રાપ્ત કરે? ગતિ ઉર્જા પ્રાપ્ત કરે. જેટલી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે એટલી સ્થિતિ ઉર્જા શું કરશે? ગુમાવશે. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે.
તો એમ કહી શકાય કે અહીં સ્પ્રિંગ બળ એ કેવું બળ છે? સંરક્ષિત બળ છે. ઓકે, એના પછી જો ત્રીજા એક બળની આપણે વાત કરીએ, આ થયું સ્પ્રિંગ ફોર્સ. એના પછી ત્રીજી એક બળ જો આપણે સમજીએ તો એ છે વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય ફોર્સ, જેને કહેવામાં આવે છે વિદ્યુતીય બળ. આ જરા થોડું વ્યવસ્થિત સમજજો, બરોબર છે? કારણ કે આના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ સમજવાના છે. કોન્સેપ્ટ એના એ જ છે, બરોબર? આપણે આને સમજવા માટે શું વિચારીએ એ જરા જોજો. સપોઝ હું તમને એમ કહું કે અહીંયા યામાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે મેં એક વિદ્યુતભાર મૂકેલો છે +q, બરોબર છે? +q વિદ્યુતભાર મૂકવામાં આવે તો તમને ખ્યાલ છે કે ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હશે? બહારની તરફ હશે, એટલે કે આમ હશે, બરોબર છે? એટલે કે વિદ્યુતભારની આસપાસ કંઈક ના કંઈક શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. એ વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ ધન વીજભાર આવે તો એના ઉપર કયું બળ લાગે? અપાકર્ષી બળ. જો ઋણ વીજભાર આવે તો એ બંને વચ્ચે કયું બળ લાગે? આકર્ષી બળ. તો અહીંયા આગળ સપોઝ હું તમને એમ કહું કે અહીંયા આગળ કોઈ એક Q0 વિદ્યુતભાર છે, આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર તો છે જ ને, આ રીતે તમે વિચારી શકો છો, બરોબર છે? એની અંદર કોઈ એક Q0 વિદ્યુતભાર છે. એ Q0 વિદ્યુતભારને આપણે R બિંદુએથી ક્યાં લાવવાનો છે? તો P બિંદુએ લાવવાનો છે, બરોબર છે? તો જરા વિચારી લે કે આપણે આને Q0 ને R થી ક્યાં લાવવાનો છે? P બિંદુ પાસે. તો શું થશે? પહેલા તમે એ વિચારો કે આ ધન વીજભાર, આ પરીક્ષણ વિદ્યુતભાર પણ કેવો છે? ધન. તો આ બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી વિદ્યુતીય બળ. એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ અપાકર્ષી પ્રકારનું હશે, કારણ કે બંને ધન છે, એટલે અપાકર્ષી બળ કઈ દિશામાં હશે? આ દિશા. આને દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે Q0 ને, બરોબર છે? પરંતુ આપણે એને Q0 ને R થી ક્યાં લાવવાનો છે? P બિંદુ સુધી. તો એના માટે આપણે કંઈક ના કંઈક શું કરવું પડે? કાર્ય કરવું પડશે. કારણ કે આ તો આને શું કરે છે? રિપેલ કરે છે, એટલે કે અપાકર્ષણ બળ લગાડે છે કે જેના લીધે આ દૂર ખસવાનું છે, આમ લાગે છે અપાકર્ષી બળ. પરંતુ આપણે એને R થી ક્યાં લાવવાનો છે? P બિંદુ પાસે. તો એના માટે આપણે આ અપાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક શું કરવું પડે? કાર્ય. બરોબર છે? ખ્યાલ આવે છે આની અંદર? Q0 ને R થી ક્યાં સુધી? P બિંદુ સુધી લાવવા માટે અપાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક શું કરવું પડે? કાર્ય કરવું પડે છે. અને એ કાર્ય એની અંદર કઈ ઊર્જા રૂપે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થશે. કાર્ય થયું છે ને? કારણ કે જો આપણે R થી P બિંદુ સુધી લાવવા માટે શું લગાડ્યું? બાહ્ય બળ. અને એક દિશામાં એનું શું થયું? સ્થાનાંતર. એટલે કે કંઈક ના કંઈક શું થયું? કાર્ય થયું કહેવાય. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે અહીં Q0 ને R થી P બિંદુ સુધી, R થી P બિંદુ સુધી લાવવા માટે Fe ની વિરુદ્ધ દિશામાં, અથવા તો તમે એમ કહી શકો કે વિદ્યુતીય બળની, આ વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે. વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. આ કાર્ય Q0 ની વિદ્યુત સ્થિતિ ઊર્જા, આ કાર્ય Q0 ની વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. ખ્યાલ આવે છે આની અંદર? મેં શું વિચાર્યું કે આપણે આ Q0 ને R થી ક્યાં લાવવાનો હતો? P બિંદુ સુધી. હવે જરા વિચારીએ કે જે વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એને મૂક્યો છે એની અંદર +q Q0 બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ. આ દિશામાં આપણે એને R થી P બિંદુ સુધી લઈ જવું હોય તો એના માટે અપાકર્ષી બળ જે છે, એટલે કે Fe જે વિદ્યુતીય બળ છે એની વિરુદ્ધ દિશામાં કંઈક ના કંઈક શું કરવું પડે? કાર્ય કરવું પડે. અને એ કાર્ય Q0 ની કઈ ઊર્જા રૂપે? સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે. તો એ જ વસ્તુ લખેલી છે કે અહીં Q0 ને R થી P બિંદુ સુધી લાવવા માટે
વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે અને આ કાર્ય Q નોટ ની કઈ ઊર્જા રૂપે વિદ્યુત સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે બરોબર છે આપણે જે આ કાર્ય કર્યું છે બળ લાગ્યું બળની દિશામાં શું થયું સ્થાનાંતર મતલબ કે શું થયું કાર્ય થયું એ કાર્ય Q નોટ ની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે બરોબર છે જેવું આપણે બાહ્ય બળ અહીંયા આગળ આવીને દૂર કરતી સમજી લો કે અહીંયાથી અહીંયા સુધી લાયા R થી P બિંદુ સુધી Q નોટ ને લાયા બરોબર છે જેવું અહીંયા લાઈન આપણે એને છોડી દઈએ બાહ્ય બળ જે છે દૂર કરી દઈએ તો શું થાય આ બંને વચ્ચે શું થાય અપાકર્ષી બળ એટલે આ તરત જ આ દિશામાં શું પ્રાપ્ત કરશે ગતિ ઊર્જા જેટલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે એટલી જ એ સ્થિતિ ઊર્જા શું કરશે ગુમાવશે પહેલા જે પ્રાપ્ત કરી છે ખ્યાલ આવે છે આપણે પહેલા કયો લાયા Q નોટ ને R થી P બિંદુ સુધી વિદ્યુતીય બળની કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં જે કાર્ય કર્યું એ કાર્ય Q નોટ ની કઈ ઊર્જા રૂપે સંગ્રહિત થયું સ્થિતિ ઊર્જા અહીંયા લાઈન જો આપણે F એક્સટર્નલ દૂર કરીએ કે તરત જ કણ એટલે કે વિદ્યુત ભાર તરત જ Q નોટ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે જેવું તમે અહીંયા લાવી અને બાહ્ય બળ દૂર કરી દેશો એટલે Q નોટ જે છે એ અપાકર્ષી બળના લીધે કઈ દિશામાં આ દિશામાં ગતિ કરશે બરોબર છે એટલા માટે મેં અહીંયા લખેલું છે જેવું F એક્સટર્નલ દૂર કરીએ કે તરત જ Q નોટ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે બરોબર છે Q નોટ જેટલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરે Q નોટ જેટલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરે એટલી જ વિદ્યુત સ્થિતિ ઊર્જા શું કરે છે ગુમાવે છે ખ્યાલ આવે છે ને જેટલી એને સ્થિતિ ઊર્જા અહીંયાથી અહીંયા લાવવા માટે પ્રાપ્ત કરી છે એ જ્યારે ગતિ ઊર્જા પ્રાપ્ત કરે એ વખતે જેટલી ગતિ ઊર્જા એ પ્રાપ્ત કરે એટલી જ સ્થિતિ ઊર્જા શું કરશે ગુમાવશે ઓલ ઓવર અહીંયા પણ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કેવો રહેશે તો અચળ રહેશે આમ આપણે એમ કહી શકીએ કે વિદ્યુતીય બળ એ કેવું બળ છે તો સંરક્ષી બળ છે ખ્યાલ આવે છે એની અંદર તો વિદ્યુત બળ જે છે અથવા તો વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ જે છે એ કેવું બળ છે તો સંરક્ષી બળ છે ખ્યાલ આવે છે એની અંદર તો આ બધાની અંદર એક જ વસ્તુ છે કે આપણે જે કાર્ય કરીએ છીએ જે વર્ક ડન હોય છે એ વર્ક ડન એ તંત્રની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે બરોબર છે અને જેવું તમે બાહ્ય બળ દૂર કરો છો એટલે તરત જ એ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે જેટલી ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે એટલી સ્થિતિ ઊર્જા ગુમાવશે એટલે કે ઓલ ઓવર બંનેનો સરવાળો કેવો રહેશે અચળ રહેશે એટલે કે બળો જે હશે એ કેવા બળો હશે સંરક્ષી બળો હશે સંરક્ષી બળો આપણે ટૂંકમાં સમજવા હોય તો એમ કહી શકીએ કે જે બળો માત્ર કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય તો પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય બરોબર છે એને લીધેલા માર્ગ પર આધારિત હશે નહીં માત્ર ને માત્ર કોના ઉપર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય એવા બળોને કેવા બળો કહેવામાં આવે છે સંરક્ષી બળો તો અહીંયા ટૂંકમાં શરૂઆતમાં મેં તમને ત્રણ વસ્તુ સમજાવી છે આ એક બેઝિક વસ્તુ છે બરોબર છે કે કયા કયા બળો તો પહેલું કયું બળ જોયું ગુરુત્વીય બળ એના પછી સ્પ્રિંગ બળ એના પછી વિદ્યુતીય બળ અથવા તો કુલંબીય બળ આ બધા જે બળો છે કેવા બળો છે તો સંરક્ષી બળો છે ખ્યાલ આવે છે એની અંદર બરોબર છે તો આ એક બેઝિક વસ્તુ છે આ વસ્તુ તમારે જાણવી જરૂરી છે આના પછી આપણે વિદ્યુત સ્થિતિ ઊર્જા જોઈશું આપણે સૌપ્રથમ આ વસ્તુ સમજવાની છે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય છે પરંતુ એના પહેલા તમારે વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજવી ખાસ જરૂરી છે સ્થિતિ ઊર્જા સમજીશું તો એના ઉપરથી જે એનું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન જે છે એ સરળતાથી આપણને ખ્યાલ આવી જશે બરોબર છે પરંતુ આ ચેપ્ટર આગળ જોયા પહેલા તમારે પહેલું ચેપ્ટર વ્યવસ્થિત ભણવું પડશે એ તમે પ્લેલિસ્ટની અંદર જઈ અને ચેપ્ટર નંબર 1 વ્યવસ્થિત જોઈ શકો છો બરોબર છે આ એક શરૂઆત છે આ વસ્તુ દરેક વસ્તુ જે હતી એ બેઝિક હતી આપણું ચેપ્ટર જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ થઈ જશે બરોબર છે પરંતુ આ વસ્તુ પણ તમારા માટે ખૂબ જ અગત્યની છે આ જાણવું જરૂરી છે ઓકે જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે જય હિન્દ